મિત્રો ફાઇનલી અમે પૂગી ગયા છે તપકેશ્વર મહાદેવ. જો મિત્રો આ છે ને કોઈ જાતનો ગેસ નથી, આ કુદરતી આયા છે ને એમનામાં જોત ચાલુ જ રહેશે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારા એક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે મહાશિવરાત્રી ને આજે અમે જઈએ છીએ ટપકેશ્વર મહાદેવ. ચાલો તો ભોળાનાથના દર્શન કરીએ. ચાલો. મિત્રો તો આપણે ગીર ફોરેસ્ટમાં એન્ટ્રી થઈ ગઈ છે. મિત્રો ફાઇનલી અમે પૂગી ગયા છે તપકેશ્વર મહાદેવ. दीदी कैसे निकल गई? આજે શિવરાત્રીનો માહોલ છે અને ઘણા ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે. તમે પણ આવો ટપકેશ્વર. હાડી જો મિત્રો. મારા ગામમાં બનાવે મહાદેવ હર હર મહાદેવ. પ્રસાદી લેતો.
મિત્રો તો આપણે તપકેશ્વર આવી ગયા હતા ને હવે અહીંયા છે ને એક બીજી ગુફા છે ને તે જોવા જાય છે. એક ગુફા ત્યાં આપણે મહાદેવનું જે સ્થાનક છે ને ત્યાં છે અને એક ગુફા થોડીક આગળ છે. તો મારી સાથે અક્ષય છે અને હેત્વિક છે. ઓલા એક ભાઈ છે ને એ કે મારે નથી આવવું તો એ ત્યાં મંદિરે જ બેઠા છે. તો ચાલો મિત્રો આપણે જઈએ હવે બીજી ગુફાની અંદર. મિત્રો આ કાંઈક ગુફા છે. ચાલો આપણે અંદર જઈએ. મિત્રો તો ફાઇનલી અમે મહાદેવના ગુફામાં અંદર પહોંચી ગયા છે. આ જોઈ શકો છો તમે. તો મિત્રો અહીંયા એવી રીતના કુદરતી શિયાળો હોય કે ઉનાળો હોય કુદરતી પાણી પડ્યા કરે અહીંયા કે ચોમાસું હોય. મિત્રો આ મૂર્તિ જેવું છે ને ત્યાં પાણી પડીને જ થઈ ગયું. મિત્રો જો આપણે દર્શન કરીને બહાર જઈએ છીએ. અંદર તો બહુ ગરમી થતી હતી. જોઈ શકો છો બહાર આવી ગયા છે. જો વાકે બહાર આવી ગયા. એક ભાઈ તો પાછળ રહી ગયા બહુ. હાલો મિત્રો તો મળીએ આગળ વિડીયોમાં. જો મિત્રો અમે અહીંયા જ્યારના આવ્યા ને ત્યારના આ બે જો ફોટા જ પાડે, બીજું કાંઈ છે જ નહીં. મારો નથી પાડવેલા ભાઈ. મિત્રો જો હવે અહીં બેઠી ગયા છે. આ છે અમારા કરણ ભીલ. આ બધા જો નવરા છે બેઠી ગયા. હવે આગળ છે ને આપણે જઈએ. ફાઇનલી મિત્રો અમે સોડા પીવા ઉભા રહી ગયા છે. કઈ પીવી કરણ તારે? કઈ સોડા પીવી? લેમન. હેપીભાઈ, જીલુભાઈ ને અક્ષયભાઈ. હવે ક્યાં જવાનું છે ફરવા? હવે જશો આમ હરમડિયા. જીલુભાઈ હવે ક્યાં ફરવા જવાનું છે? એમ નહીં અત્યારે કયો ભાઈ? તને હવે તને ઘેર આ કઈ છે પાણી પીવેશ કે હું? લેમન છે. વાહ મારો દીકરો, વાહ પીઓ હો પીઓ. અક્ષયભાઈ મને તો સિંગ નાખી ગયો યાર થોડીક. લઈ લે આનો સિંગ તો લઈ લો. તાર સિંગ નાખવી બેટા? નહીં તર નથી દેવી સિંગ. તું નગર જીઓ. તો મિત્રો ટપકેશ્વર જઈને અમે વહી આવ્યા. ને હજી અમારી પાસે ટાઈમ ઘણો છે તો અમે જઈએ હવે હરમડિયા ભૂમેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા.
ફાઇનલી મિત્રો આપણે છે ને ભોમેશ્વર મહાદેવ મંદિરે પૂગી ગયા છે. હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરીએ. તો મિત્રો હાલો તમને આગળ બતાવીએ. તો ચાલો મિત્રો ફાઇનલી અમે હવે ભૂમેશ્વર દર્શન કરીને નીકળી જઈએ છીએ. હવે જઈએ છીએ અમે જગતિયા. ચાલો તો વિડીયોમાં આગળ. તો ફાઇનલી મિત્રો આપણે જગતિયા પૂગી ગયા છે. આ છે આપણે જીલુભાઈ. ચાલો આપણે હવે અંદર દર્શન કરીએ. તો અહીંનો નજારો કાંક તમે જોઈ શકો છો કે એટલું મસ્ત સુંદર વાતાવરણ છે. અને આપણે આગળ જશે. તો મિત્રો આ છે જગતિયા અને આ જો મિત્રો આ છે ને કોઈ જાતનો ગેસ નથી. આ કુદરતી આયા છે ને એમનામાં જ્યોત ચાલુ જ રહેશે. આવા 3-4 જ્યોતો છે આગળ તમને બતાડીએ મિત્રો. આ કુદરતનો એક મોટો ચમત્કાર છે. જો એક જ્યોત આયા છે ચાલુ જ રહીશ મિત્રો 24 કલાક. કેમ ના 100 રૂપિયામાં તો કેટલા માણસો વિડીયો બનાવે છે જુઓ. દર્શન તો બધા જ કરશે. કોઈ 50 મૂકે, કોઈ 10 મૂકે, કોઈ 20 મૂકશે. જરૂર નાના આશ્રમમાં છે ને બાપુ, જરૂર નાના આશ્રમમાં છે. આશ્રમનું મંદિર તો આપણે આટલી પર ચાલતો હોય ને. આપણે પૈસાનું કેવું દીવે લઈ ગયું બધું આવે. મોટા મંદિરે તો ન થતો તો ચાલે. હા, અને મોટા મંદિર ત્યાં લોકો વધારે પૈસા, ત્યાં વધારે થાય. અને ત્યાં કોઈ ચમત્કાર બી નો. આ તો રૂબરૂ. અને આ તો રૂબરૂ. અહીંયા હાથ મૂકી દર્શન કરો બધા. હાલો ના હોય ગરમ આરામથી હાથ મૂકી દઉં ઉપર, વાંધો નહીં.
ચમત્કાર માથે હાથ રાખી દીધો બોલાય હા તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લીધા હશે. કેવી મજા આવી જરાક લાઈક કોમેન્ટ કરી દેજો અને હવે આગળ આપણે વિડીયોમાં મળીએ. ફાઇનલી મિત્રો આજ અમે લાટ બધું રખડી લીધા છે. આ રખડી રખડીને થાકી ગયા છે ને હવે ભૂખ લાગી છે તો આ અમારો થોડોક નાસ્તો છે એ નાસ્તો કરી લઈએ. આ ડુંગળી બધું આ અમારી વાડી અમે આવી ગયા છે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં.